સુરતમાં દારૂના અડ્ડા અને જુગાર રમનાર પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે। સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પર ગેરકાયદે બાંધકામોથી લઈને ગેરકાયદે બાબતો છાવરવાના પ્રયત્નો થતા હોવાના આક્ષેપો છાશવારે લાગતા હોય છે। ત્યારે આ વખતે દારૂના અડ્ડા અને જુગાર રમનાર પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાંડેસરા વિસ્તારના ભાજપના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી। કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વિડીયો વાયરલ થયો છે। પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક શરદ પાટીલ દારૂના અડ્ડા ઉપર હપ્તા વસૂલાત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ભૂષણ પાટીલને સાથે રાખી દારૂના અડ્ડા ઉપર હપ્તા વસૂલાત કરાવવા ગયા ત્યારે દારૂ વેચતી મહિલાને આ નગરસેવક તેમજ તેનો સાગરીત દ્વારા સતત હેરાન કરી રૂપિયા પડાવતા હોવાના આક્ષેપ થયા છે। વારંવાર રૂપિયાની માંગણી કરતા મહિલા બુટલેગરે કંટાળીને નગરસેવક તેમજ તેના સાગરીતને બરાબરનો મેથી પાક આપ્યો હતો। ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે કહ્યું કે આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં જે કામ પાસ થયા છે તે માટે હું સ્થાનિક લોકોને મળવા માટે ગયો હતો। તે દરમિયાન મને ફરિયાદ મળી હતી કે કેટલીક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મેં મારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેમને સમજાવો કે આ રીતે દબાણ ન કરે। ત્યારબાદ હું ત્યાં પહોંચ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે। બાકી બધા જે આક્ષેપો છે તે ખોટાને ઉપજાવી કાઢેલા છે। આપ જે કહો છો પૂછો છે એમાં મને પેપરમાં પણ મેં વાંચ્યું, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હાલની તારીખમાં લોકોની સમસ્યા સમજવી નથી, લોકોના પ્રશ્નો સમજવા નથી, તો એમને ક્યાંથી એમને કંઈક મળી રહે એ શોધવા જ સવારથી નીકળી પડતા હોય છે। અને આ તો બહુ જ ગંભીર ફરિયાદ છે। અને હાલમાં જે આ સરકારમાં જે બેઠેલા કોર્પોરેટરો છે તે લોકો જે આ ધંધો કરી રહ્યા છે અને કેટલા તો પકડાયા છે અને સરકાર એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ સરકારે આ જે બાબત છે તે ખૂબ ગંભીર બાબત છે। અને આવા જે તત્વો છે કે આવા જે કોર્પોરેટરો છે કે ભાજપના બની બેઠેલા આગેવાનો છે જે આ રીતનું વર્તણૂક કરી રહ્યા છે તેની તપાસ કરીને એને સસ્પેન્ડ કરવા જોઈએ, એની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ। કેટલું યોગ્ય કેવા પ્રકારે બુટલેગર પાસે પૈસાની માંગણી કરી વિડીયો વાયરલ થયો? સરકારને તો અત્યારે એમાં રસ જ નથી, સરકારને તો આ મુદ્દાઓ ભટકાવવામાં જ રસ છે। આ મુદ્દો આવે તો એ મુદ્દાને ભટકાવવાની વાત કરે, ત્યારે હિન્દુ મુસ્લિમની વાત કરી દે છે। તમે સમજી શકો છો કે આ આજની વાત નથી, આ તો વર્ષોથી ચાલી આવી છે। હું જ્યારે કોર્પોરેટર હતો ત્યારે પણ ભાજપના કોર્પોરેટરો પકડાયા છે, આમ આદમી પાર્ટીના પણ પકડાયા છે। જય શ્રી રામ। હું શરદભાઈ પાટીલ, કોર્પોરેટર વોર્ડ નંબર 28। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે, પરંતુ વસ્તુસ્થિતિ એની જુદી છે। આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે, જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં, અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો। સ્વાભાવિક છે, કાર્યકર્તાઓને અપેક્ષા એક પછી એક કામ કેવા કરે, એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા આવવામાં રસ્તો રહેતો નથી, એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યો અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર દબાણ ના કરો, પરંતુ એમને આ ખોટી ઉજાગર કરેલી વાત કરી છે। એટલે આ વાહિયાત તદ્દન વાહિયાત અને ખોટી વાત છે। મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે। ભારત માતા કી જય, જય